Hello everyone, myself Bijal Patel from Aswamik Vidyalaya. Today's subject is ગુજરાતી. આજે આપણે ગુજરાતીમાં નવો લેટર શીખીશું. કયો લેટર? આ કયો લેટર છે? બ. આજે આપણે નવો લેટર શીખીશું. બ લેટર. બાજુમાં કઈ પિક્ચર છે? Which picture is this? બસ. આ કયું પિક્ચર છે? આ કયું પિક્ચર છે? બસ. આ કયો લેટર છે? બ. Now we will trace. હવે આપણે ટ્રેસ કરીશું. આ કયો લેટર છે? બ. બ બસ ના બ. સ્ટાર્ટ. સ્લોલી કરવાનું છે. કયો લેટર છે? બ. એકવાર ફરીથી કરીશું. શું કરી રહ્યા છે આપણે? ટ્રેસ. કમ્પ્લીટ. બાજુમાં કયું પિક્ચર છે? બસ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કરીશું. ફર્સ્ટ, સેકન્ડ. આ કયો લેટર છે? બ. અને આપણે શું કરી રહ્યા છે? ટ્રેસ. હવે પૂરો બ લેટર છે. સાથે બોલતા પણ જવાનું છે. બ બસ ના બ. હવે આપણે જાતે લખીશું. કયો લેટર છે? બ. કમ્પ્લીટ. હવે આપણે ગુજરાતી નોટબુકમાં લખીશું. ઓપન યોર ગુજરાતી નોટબુક. આ કયો લેટર છે? બ. અને બાજુમાં કયું પિક્ચર છે? બસ. કયો લેટર છે? બ. બાજુમાં કયું પિક્ચર છે? બસ. હવે આપણે બ લેટર લખીશું. ડબલ લાઈનમાં લાઈન ટચ કરી લખવાનું છે. એની સાથે બોલતા પણ જવાનું છે. બ બસ ના બ. સ્લોલી ધીરે ધીરે લખવાનું છે. લાઈન ટચ કરીને. હવે આપણે બસ ડ્રો કરીશું. શું ડ્રો કરી રહ્યા છે? બસ. કમ્પ્લીટ. તેવી જ રીતે બ લેટર લખવાનું છે અને નીચે બસ ડ્રો કરવાનું છે. હવે આપણે ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં લખીશું. ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટ બુક. આ કઈ લેટર છે? બ. અને અહીંયા નંબર્સ આપેલા જ છે. 1 2 3 4 5 6 7 and 8. સ્ટેપ બાય સ્ટેપ નંબર આપેલા છે. તે પ્રમાણે આપણે ટ્રેસ કરવાનું છે. એની બાજુમાં પિક્ચર્સ છે. બસ, બકરી અને બતક. બસ, બકરી અને બતક. આ કઈ લેટર છે? બ. અને હવે ટ્રેસ કરીશું. નાઉ વી વિલ ટ્રેસ. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કરીશું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, 7 and last 8. અહીં નંબર આપેલા જ છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ટ્રેસ કરવાનું છે. ફરીથી એકવાર કરીશું. સ્લોલી કરવાનું છે.
કમ્પ્લીટ. કમ્પ્લીટ. બને બતક સાથે જોડો. આ કઈ પિક્ચર છે? બતક. વિચ પિક્ચર ઇઝ ધીસ? બતક. બ લેટરને બતક સાથે મેચ કરવાનું છે. આ કઈ લેટર છે? બ. તો મેચ થશે? યસ. મેચ કરો. હા, બીજો લેટર છે એ આપણે શીખી ગયા. ચ લેટર એ નહીં મેચ થશે. હા, યસ. આ બ લેટર છે એટલે મેચ થશે. નેક્સ્ટ. હા, આ બ લેટર નથી, આ બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. હા, યસ. આ બ લેટર છે એટલે બતક સાથે મેચ થશે. નેક્સ્ટ. હા, આ બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. આ પણ બીજો લેટર છે એટલે મેચ નહીં થશે. યસ. આ બ લેટર છે એટલે મેચ થશે. કમ્પ્લીટ. બ ને બતક સાથે જોડ્યું છે. નાવ બ શોધો અને એના પર સર્કલ કરવાનું છે. બ લેટર પર આપણે સર્કલ કરવાનું છે શોધીને. ફર્સ્ટ આ બ લેટર છે. યસ. તો સર્કલ કરો. નેક્સ્ટ. આ બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. નેક્સ્ટ. આ પણ બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. યસ. આ બ લેટર છે એટલે સર્કલ કરો. પણ બ લેટર છે એટલે સર્કલ કરો. બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. આ પણ બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. બીજો લેટર છે એટલે સર્કલ નહીં થશે. યસ. સર્કલ કરો. કમ્પ્લીટ. નાવ હવે આપણે બ લેટરમાં કલર કરવાનું છે. કોઈ પણ કલર લઈ શકાય. કમ્પ્લીટ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કરીશું. ફર્સ્ટ અહીં છે જ આપણે સ્લોલી કરવાનું છે. સેકન્ડ એન્ડ થર્ડ. શું કરી રહ્યા છે આપણે? ટ્રેસ. લાઈન ટચ કરીને લખવાનું છે અને સાથે બોલતા પણ જવાનું છે. બ બસ ના બ. બ બકરી ના બ. બ બતક ના બ. કયો લેટર છે? બ. લાસ્ટ. કમ્પ્લીટ. પહેલા આપણે ટ્રેસ કર્યું છે સ્ટેપ. અહીં નંબર આપેલા છે. કયો લેટરમાં આપણે ટ્રેસ કર્યું છે? બ. પછી બ ને બતક સાથે મેચ કર્યું છે. બ શોધીને એના પર સર્કલ કર્યું છે. બ લેટરમાં કલર કર્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેસ કર્યું છે. કમ્પ્લીટ. થેન્ક યુ.